મિત્રો પાછળ રોહિતભાઈ ઠાકોર બાઇક લઈને આવી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। આ વ્લોગ અચૂકથી જોજો। હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો। તો આજે આપણે જવાના છીએ ગુજરાતમાં એવું મોટું નામ કરનાર રોહિતભાઈ ઠાકોરના ઘરે। તો મિત્રો આજે આપણે રોહિતભાઈ ઠાકોરનું ગામ, તેમનું ઘર અને બધું જ વિડીયોની અંદર બતાવવાના છીએ। મિત્રો ગુજરાતી પિક્ચર અને સોંગથી ફેમસ થનારા એવા આપણે રોહિતભાઈ ઠાકોરની મુલાકાત તમને કરાવશું અને વિડીયોમાં આપણે તેમનું ઘર બધું જ આપણે વિડીયોમાં બતાવવાના છીએ। તો મિત્રો આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો બીજા મિત્રોને શેર કરજો। તો ચલો આપણે મિત્રો જઈએ રોહિતભાઈ ઠાકોરના ઘરે અને તમને રોહિતભાઈ ઠાકોરની મુલાકાત પણ કરાવશું અને વિડીયોમાં તમે બન્યા રહેજો। તો મિત્રો અમે નીકળી ગયા છીએ રોહિતભાઈ ઠાકોરની મુલાકાતે। તો અમારા ગામથી રોહિતભાઈ ઠાકોરનું ગામ થાય છે 50 થી 60 કિલોમીટર। તો બ્લોગમાં તમે બન્યા રહેજો। મિત્રો ગુજરાતમાં બહુ ફેમસ થનારા એવા રોહિતભાઈ ઠાકોર, મિત્રો રોહિતભાઈ ઠાકોરનું ઘર, ગાડી, લોકેશન બધું જ આપણે વિડીયોમાં બતાવવાના છીએ। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। મિત્રો અમે જતા હતા એટલે ખૂબ સારું મંદિર આવ્યું અને લોકેશન આવ્યું, એ પણ તમે બ્લોગમાં જોઈ શકો છો। અહીંયા પણ ખૂબ ટ્રાફિક છે। આ મંદિર કયું છે એ તો ખબર નથી, પણ એ જોઈએ આગળ આપણે તમને વિડીયોમાં બતાવવાના છીએ। ટ્રાફિક પણ તમે જોઈ શકો છો। ટ્રાફિક જુઓ મિત્રો યાત્રાળુઓ તમે જુઓ, મંદિરમાં દર્શન કરવા માટે પણ કેટલી ટ્રાફિક લાગી છે અને મંદિર જુઓ તમે, કેટલું ખૂબ સરસ મંદિર છે। અત્યારે હાલ મિત્રો પૂનમનો દિવસ છે એટલા માટે બહુ પબ્લિક પણ અહીંયા આવી છે। તમે વૈજનાથ મહાદેવનું મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો। મિત્રો રોહિતભાઈ ઠાકોરની વાત કરીએ તો તે તેમના આલ્બમ સોંગ અને લાઈવ પ્રોગ્રામ અને મૂવીથી ખૂબ જ જાણીતા અને ફેમસ સિંગર છે। તો આજે આપણે એમની જ મુલાકાત કરવાની છે અને એમના જ ઘરે જવાનું છે। તો વ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ બહુ મજેદાર થવાનો છે। તો ચલો આપણે આગળ જઈએ અને આગળના લોકેશન તમને બતાવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। રોહિતભાઈ ઠાકોરના ગીતોની વાતો કરીએ તો તેમના ઘણા બધા ગીતો મિલિયનમાં છે અને ભજનની વાત કરીએ તો ભજન પણ ઘણા બધા મિલિયનમાં છે, જે તમે યુટ્યુબમાં સર્ચ મારીને સાંભળી શકો છો। અને મિત્રો રોહિતભાઈ એટલે કે આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય એવા જ સિંગરની આજે મુલાકાત કરવાની છે। મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ રોહિતભાઈ ઠાકોરના ગામમાં। આ છે રોહિતભાઈ ઠાકોરના ગામનો ગેટ। તો ચલો આપણે જઈએ હવે સીધા રોહિતભાઈ ઠાકોરના ઘરે। મિત્રો તમે જોઈ શકો છો આ છે રોહિતભાઈ ઠાકોરનું ગામ। તો મિત્રો આપણે રોહિતભાઈ ઠાકોરના ઘરે પહોંચતા પહેલાં આપણે તેમનું ગામ પણ જોઈ લેશું। તો મિત્રો આપણે ગામની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આપણે વાત કરીએ કે રોહિતભાઈ ઠાકોર ગામમાં તો નથી રહેતા, હાલ તો તે ખેતરમાં રહે છે। તો આપણે સીધું જવાનું છે ખેતરમાં અને રોહિતભાઈ ઠાકોરનું ઘર ખેતરમાં છે। તો આપણે રોહિતભાઈ ઠાકોરનું ઘર, તેમની ગાડી અને બધું જ ખેતરમાં છે, તો તે બતાવવાનું છે। તો ચલો આપણે વ્લોગમાં બન્યા રહેજો। મિત્રો આ છે રોહિતભાઈ ઠાકોરના ગામનો નજારો, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો આપણે રોહિતભાઈ ઠાકોરના ગામનો પૂરો નજારો જોશું, પૂરું ગામ જોશું અને પછી રોહિતભાઈ ઠાકોરના ઘર તરફ જઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે રોહિતભાઈ ઠાકોરનું ગામ। તેમના ગામની વાત કરીએ તો ગામનું નામ શું છે? મિત્રો રોહિતભાઈ ઠાકોરના ગામનું નામ છે ચરાડા, જે માણસાના નજીક આવેલું છે। તો આ છે ચરાડા ગામ। હવે આપણે જઈશું રોહિતભાઈ ઠાકોરના ઘર તરફ। તો ચલો વિડીયોમાં બન્યા રહો।
એવી ના માર્કેલ સ્ટુડિયો. નમસ્કાર, જય માતાજી. મારા ખાસ પરમ પ્રેમની સુંદર મજાની માર્ગલ ચેનલ સ્ટુડિયો. માર્ગલ સ્ટુડિયો. તો આ વ્લોગ અચૂકથી જોજો અને બને તો શેર, લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. જય માતાજી. કેક માર લ્યા જાઓ કર જલ્દી ચાલો મિત્રો રોહિતભાઈ ઠાકોરનું થોડું કામ હતું એટલે તે બાદ કામ તરફ નીકળી ગયા છે. તો તમે સુપરસ્ટાર રોહિતભાઈ ઠાકોર તો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. અમે તમને રોહિતભાઈ ઠાકોરની મુલાકાત કરાવી. હવે અમે કયા કલાકાર અને કયા સુપરસ્ટારનો વિડીયો બનાવીએ એ તમે કમેન્ટ કરજો. તો ચલો મળીએ એક નવા વ્લોગ સાથે.